એરોપ્લેન આવીને પડ્યું અને અહીંયા તમે મકાનો જોઈ શકો છો, કેટલા મકાનો છે. એરોપ્લેનનો પાછળનો ભાગ છે. આવો વાત કરી લઈએ. જોઈ શકો છો આ પાછળનો મેડિકલ જે કોલેજ છે ત્યાં આગળ जैसे ब्लास्ट થયું. वो लगेज हटा के जो जिंदा थे वो बोल रहे थे, हमको हाथ जोड़ रहे थे कि भाई हमको बचा लो. तो हमने उनको आश्वासन दिया कि भाई तुम वो रखो, हिम्मत रखो, हम निकाल लेंगे, आपको मरने नहीं देंगे. અમારા ટ્રકમાં ભરવાનું હતું પણ પાછળ ઢાળ હતું. અમારા લોકોના કારણે એ અડીને પાછળ પડ્યું. અને અમારા 100 મીટર અંદરમાં પડ્યો તો આ બંને બ્લોકમાં ડેમેજ આવી જાય. અમદાવાદમાં એક દુઃખભરી આ ઘટના છે મિત્રો. અને આજુબાજુના મકાન તમે જોઈ શકો છો. ભાઈ કહે છે કે અહીંયાથી એકદમ નીચું આવ્યું એરોપ્લેન અને જે આ જહાજ છે તેને અથડાઈને સીધું અંદર મેડિકલ કોલેજ છે ત્યાં આગળ જઈને જે લોકો અંદર મેડિકલ કોલેજમાં જમતા હતા ત્યાં આગળ જઈને બ્લાસ્ટ થયું. ખાસ કરીને જે પેલો એક પેસેન્જર છે 242 પેસેન્જરની અંદર એક જ પેસેન્જર જે વધ્યો છે એ પેસેન્જર જ્યારે આ બ્લાસ્ટ થયું મને માનવું એવું છે કે જે અડધું જ્યારે પ્લેન તૂટ્યું ને એની એ કોર્નરની સીટ ઉપર હતો જ્યારે અથડાયું ને તો એ ઉછળીને પડ્યો અને એ 2 માળથી નીચે એને પડ્યું. એની ઉપર બી થોડા પેટ્રોલના એ બધું ઓઇલ પડ્યું હશે તો બળતું હતું, ફેસ બધું અહીંયા બળ્યું, હાથ પગ બળતું હતું અને જે નીચે પછડાઈને પડ્યો તો એના પગમાં ફ્રેક્ચર થયું. ઊભો થોડી વાર તો પડ્યો રહ્યો, એ ઊભું ન થઈ શકતો. પછી જાતે ઊભો થઈને ચાલીને પેલી બાજુ આવ્યો. અમે લોકો આગ લાગી હતી અને પેલો ચાલીને આવ્યો તો અમને એવું લાગ્યું કે આ પેલા ડૉક્ટર્સ લોકોની ટીમમાંથી હશે. પેલે એક ના હું પેસેન્જર છું તો કોઈને બિલીવ નહોતું થતું. એને એનું પાસપોર્ટ બતાવ્યું કે એને પોકેટમાં પાસપોર્ટ હતો, એ બતાવતો હતો કે બોલે હું પેસેન્જર છું કરીને, અને એ ઉછળીને પડ્યો અને એ ચાલતો આગળ. ત્યારે અમને વિશ્વાસ થયો કે અમને એકદમ અહીંયા ધુઆધાર અફરાતફરી મચી ગઈ. એકદમ અમે ગભરાઈ ગયા અને એવો જોરથી ક્રેશ થયો ને એવો અવાજ આવ્યો કે અમને શું લાગ્યું કે બિલ્ડિંગ પડી ગઈ. અમને પહેલાં એવું લાગ્યું. પછી પાછળથી એક જણે કીધું કે અહીંયા છે ને કે એરોપ્લેન ક્રેશ થઈ ગયું. પછી અમે કીધું ક્યાં કરે તેવું થયું. અમે ઉપર દોડવા ગયા, છોકરાઓને બધાને બહાર કાઢી અમે ઉપર જોવા દેતા. અમને નકરું ધુવાડા નકરા એવા ધુવાડા કે અમારી અક્કલ કામ ના કરે. તો હેલો દોસ્તો, કે ચેલેન્જરમાં તમારું સ્વાગત કરે છે તમારો ભાઈ કુણાલ. તો દોસ્તો એક નવો વિડીયો લઈને ફરીથી તમારી પાસે પહોંચી ગયો છું. તો મિત્રો તમને સૌને ખબર જ હશે કે આપણા અમદાવાદ સિટીમાં દુઃખભરી ઘટના બની છે. એરોપ્લેન ક્રેશ થયું છે. कोई ना कोई अपना पेड़ जो इतना वो पेड़ से टकराते गया, यहाँ से टकराते वो पेड़ पूरा जल गया. वो क्या है इंजन इसका ब्रेकअप करके इंजन
242 જણા પેસેન્જર હતા તથા આપણા પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ હતા. તો તેમનું પણ નિધન થયું છે. એક દુઃખભર્યા સમાચાર છે. તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે. અને 242 જણા પેસેન્જર હતા. 200થી પણ વધારે જણના આ હાદસામાં નિધન પામ્યા છે. તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે. અને યારો ખાસ કરીને કાલ મેં એક વિડીયો જોયો. એ વિડીયો જોઈને મને બહુ દુઃખ થયું, કારણ કે એક ફેમિલી મેમ્બરના 5 મેમ્બર હતા, જેમાં 3 નાના બાળકો હતા અને એક સપનું લઈને લંડન જતા હતા. તો મિત્રો તમે વિચાર કરી શકો છો, નાના 3 બાળકો હતા અને આ હાદસાના શિકાર થયા. નાના 3 બાળકોને આ હાદસામાં શું વીતી હશે તમે વિચાર કરી શકો છો. મિત્રો સાચે દિલથી કહું તો ખાસ કરીને જે નાના બાળકોનું મેં સાંભળ્યું પછી મને બહુ દુઃખ થયું. તો ભગવાન તેમની આત્માને શાંતિ આપે. તો જે મેં કાલે વિડીયો મેં જોયો છે એ તમારી સાથે હું શેર કરું છું, તમે પણ જોઈ લો. અત્યારે જે તસવીર તમે સ્ક્રીન પર જોઈ રહ્યા છો એ પ્રતિક જોશીની છે, જે છેલ્લા 6 વર્ષથી લંડનમાં સ્થાયી થયા છે. અને પછી એમને એવું વિચાર કર્યો, એમને પરિવાર માટે પણ એ સ્વપ્ન જોયું અને પછી એ તૈયારી કરે છે, બધા જ કાગળિયાઓ અને બધી જ પ્રોસેસ છે એ પૂરી કરે છે. અને અંતે આખરે એ દિવસ આવે છે કે જ્યારે પત્ની અને એના 3 બાળકો સાથે એને લંડન જવાનું છે. એ પરિવારની સાથે રહેશે, જે અત્યાર સુધી એકલા રહેતા હતા. એ પરિવાર, એ બાળકો, એ પ્રેમ, એ બધું જ એ સાથે લઈને જતા હતા, એ સપનાઓ લઈને જતા હતા. અને એક સેલ્ફી એમણે પ્લેનની અંદરથી લીધી અને પછી એ પરિવારજનોને એમણે મોકલી, સગા સંબંધીઓને એમને મોકલી કે જુઓ, આટલા વર્ષોની મહેનત, આટલા વર્ષોનું જે પ્રોસેસ છે એ અને આટલા વર્ષોની ધીરજ અને રાહ જે જોઈ છે એ આજે પૂર્ણ થવા જઈ રહી છે. આજે સવારનો સૂરજ ઉગ્યો છે, ખિલખિલાટ કરતા એ લોકો ઉઠ્યા છે અને એ તૈયારીઓમાં બેગ પેક કર્યા છે કે હવે એક નવી દુનિયાની શરૂઆત કરીશું. એમને ખબર નહોતી કે આજના દિવસે એમની દુનિયા અહીંયા પૂરી થઈ જશે, જ્યારે એ પ્લેનમાં બેસશે અને એની બીજી જ મિનિટે એ પ્લેન ક્રેશ થશે. અને એ વિમાન ક્રેશ થયું, જેમાં કોઈ જ બચી નથી શક્યું, માત્ર એક જ વ્યક્તિ સિવાય. અને થોડીક જ વારમાં, થોડી મિનિટોની અંદર એ જીવનભરના સ્વપ્ન છે એ રાખ થઈ ગયા, એ બળીને ધુમાડો થઈ ગયા, જેની કલ્પના, જેની પીડા આપણે સ્વપ્નમાં પણ ન વિચારી શકીએ. તો મિત્રો, આ ફેમિલી હતી પ્રતિકભાઈ જોશીની. જો એક સપનું લઈને અને પોતાના બાળકો લઈને લંડન શિફ્ટ થવા જઈ રહ્યા હતા, પણ એક હાદસાના શિકાર બની ગયા. સૌથી વધારે મને જો દુઃખ હોય નાના બાળકોનું થયું છે, કારણ કે નાના બાળકોથી મને બહુ જ લગાવ છે, બરાબર. તો મિત્રો, અત્યારે હાલ આપણે જસ્ટ પહોંચ્યા છીએ સુભાષ બ્રિજ, તમે જોઈ શકો છો. તો આ હાદસામાં 200થી પણ વધારે જણના મૃત્યુ પામ્યા છે. તો મિત્રો, આપણે સૌ પ્રાર્થના કરીશું કે દરેકની આત્માને શાંતિ આપે. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે જે બીજે મેડિકલ કોલેજ છે જેના પર આ એરોપ્લેન ક્રેશ થયું તે મેડિકલ કોલેજ આપણે જોવાના છીએ, તથા જે એરોપ્લેનના અવશેષ છે તે જોવાના છીએ. તો મિત્રો, આવો ચલો, જે બીજે કોલેજ છે અને તેના ઉપર આ એરોપ્લેન ક્રેશ થયું હતું તે તરફ હું વધી રહ્યો છું. અહીંયાથી 2 કિલોમીટર દૂર થાય છે અને 2 કિલોમીટર કે 3 કિલોમીટર દૂર અહીંયાથી એરપોર્ટ હશે, બરાબર. તો મિત્રો, આપણે રિક્ષામાં બેસી ગયા છીએ જે બીજે મેડિકલ કોલેજ છે ત્યાં આગળ જવા માટે. અને ભાઈ કહે છે કે પોલીસની સિક્યુરિટી વધુ છે. પોલીસવાળા વધારે છે, કમાન્ડો હે, આર્મીવાળા હે.
તો ભાઈ તમને ખબર જ હશે ને કે કાલે કેટલા વાગે બનાવ બન્યો? 16 વાગે થયું આ કામ. તો મિત્રો આજે તારીખ થઈ છે 13/6/2025 અને કાલે બનાવ બન્યો હતો 12/6/2025ના રોજ, બરોબર. તો હું આશા રાખું છું જે બીજે મેડિકલ કોલેજ છે ત્યાં આગળ આપણને અંદર શૂટ કરવાની પરમિશન મળે, બરોબર. તો ભાઈને પૂછીએ કે ભાઈ તમે કાલે મદદરૂપે ગયા હતા? હા, 16 વાગે ગયા હતા અમે ખાલી જાણકારી લેવા માટે મદદ કરવા માટે ગયેલા. તો મિત્રો કાલે જે બનાવ બન્યો તો 12/6/2025ના રોજ ભાઈના જોડે વિડીયો છે, એ વિડીયોની ક્લિપ લઈને આપણે વિડીયોમાં એડ કરીશું, બરોબર. અહીંયાથી કેટલું દૂર હશે ભાઈ? કેટલું 100 મીટર દૂર, 200 મીટર, 300 મીટરની દૂરી પર આપણે પહોંચી ગયા છીએ. અહીંયા તમે જોઈ શકો છો મેડિકલ કોલેજ આમાં આ તરફ ને આ તરફ. તો જે મલવો છે એ કઈ જગ્યાએ છે? આની બાજુ જે એરોપ્લેનનો પાછળનો ભાગ, ગાંધીનગર છેલ્લા બસ સ્ટેન્ડ. હા એ તો બરોબર છે, પણ જે એરોપ્લેનનો પાછળનો ભાગ અહીંયા પડ્યો છે. હા, અહીંયા પડી રહ્યો છે. તમે એરિયા તો જોઈ શકો યાર, આટલી ભીડભાડમાં એરોપ્લેન આવીને પડ્યું અને અહીંયા તમે મકાનો જોઈ શકો છો, કેટલા મકાનો છે. કાલે બચી ગયા, આમથી આવ્યું વિમાન તો બચી જ ગયા કહેવાય. અહીંથી આમ આવ્યું, એરપોર્ટથી આવ્યું. એરપોર્ટ આ બાજુ છે. હા, આવ્યો. હા, એની પાસે નહીં જાય. બરોબર. તો તમે જોઈ શકો છો અહીંયાથી એરોપ્લેન આવ્યું ને આગળ જઈને જે મેડિકલ કોલેજ હા, ત્યાં ગાડી બિલ્ડિંગે જઈને બ્લાસ્ટ થયું, ત્યાં જોઈ શકો છો ભીડ. કેટલી પબ્લિક આવી છે જોવા માટે અહીંયા. એ તમે જોઈ શકો છો અહીંયા જે મકાનો આવ્યા છે અહીંયાથી તો એન્ટ્રી આપણને ના મળી, મતલબ કોઈ ધાબા ઉપર ચડીને ઉતારવા દે તો બરોબર. છોકરા બોમ પાડવા માંડી, બહુ બોમ પાડવા માંડી. અમે તો બહાર નીકળો બધા આવી ગયા. અફરા તફરી મચી ગઈ એકદમ. છોકરા રડવા લાગ્યા, અમે રડવા લાગ્યા. એને એકદમ અહીંયા ધુઆધાર અફરા તફરી મચી ગઈ એકદમ. અમે ગભરાઈ ગયા અને એવો જોરથી ક્રેશ થયો ને એવો અવાજ આવ્યો કે અમને શું લાગ્યું કે બિલ્ડિંગ પડી ગઈ. અમને પહેલાં એવું લાગ્યું. પછી પાછળથી એક જણે કીધું કે અહીંયા છે ને કે એરોપ્લેન ક્રેશ થઈ ગયું. પછી અમે કીધું ક્યાં કરે જેવું થયું? અમે ઉપર દોડવા ગયા, છોકરાઓને બધાને બહાર કાઢી અમે ઉપર જોવા દેતા. અંદર નકરું ધુમાડા નકરા, એવા ધુમાડા કે અમારે અક્કલ કામ ના કરે. અમે એકદમ પાગલ બની કે શું કરીએ ને શું ના કરે. છોકરાઓ જોઈએ તો છોકરાઓ ના મળે, આ બહુ હતી બહુ બી ના મળે સાહેબ. એવા ગભરાઈ ગયા ને મેડમ કે ના પૂછે એવા ગભરાઈ ગયા કાલે. અને અમારે બહુ રોઈ ગયા સાહેબ. એવું થઈ ગયું. કાલનો માહોલ એવો હતો ને વિચિત્ર કે ના પૂછે. અમારી લાઈફમાં મારી 50 વર્ષની ઉંમરમાં મેં પહેલી વાર ફર્સ્ટ ટાઈમ આવો જોયો માહોલ. તમને કોઈને કોઈ ભાન જ નથી થાય બેન મેડમ કે શું કરીએ ને શું ના કરીએ. એવો માહોલ થઈ ગયેલો હતો કાલે. બહુ ગભરાઈ ગયા. છોકરાઓ બૂમા બૂમ કરવા માંડ્યા, શું કરીએ શું ના કરીએ. અમને એવું જ લાગ્યું કે બિલ્ડિંગ પડી ને બધા દટાયા. અમે એવું તમને ઉપર જઈને જોયું તો અમારા છક્કા છૂટી ગયા. બહુ ડર ગયા, પૂરે સબ લોગ ડર ગયે બધા. અમે બધા ગભરાઈ ગયા, છોકરાઓ ગભરાઈ ગયા, બધા અહીંયા આખું આખા બિલ્ડિંગ વાળા ગભરાઈ ગયા. બધાને કહો બહાર જ નીકળો કહો, એરોપ્લેન ક્રેશ થયું છે, બહાર જ નીકળો કહો. મેડમ કાંઈ બી કરીને હવે અમે તો મોદી સાહેબને એમ જ કહે છે કે આ મકાનોનું કાંઈ અમારો ઉદ્ધાર લાવો, સાઈડમાં અમને ખસી લાવો, કેમ કે આ તો જીવનો જોખમ થઈ ગયો અમારે. એટલે અમારી જસ્ટ બહુ મહેરબાની કરી આપો તો બહુ સારું. અમારી નમ્ર વિનંતી છે. અહીંયાના તમે આ ગલીના રહેવાસી જણ જોઈ શકો છો. मगज काम नहीं करता सर. ગુજરાતીમાં જ બોલો, ગુજરાતીમાં. हाँ देखते जो बहुत भयानक. मैं तो ना भाग के दौड़ के चली गई. घर में खाना खाते थे कुछ हुआ कुछ बम हुआ बोलने से भागे सब. કાલે જે માહોલ થયો તો આમ ભૂકંપ જેવું લાગ્યું હતું કે કેવું લાગ્યું? અમારે તો બધું આખું ઘર હલી જતું ને પેલું તેને ચકરી ખાધી પછી સીધું એ ગાડી નીચે આવીને પડી. અમે તો ઉપર જોવા જતા ધુમાડા નીકળે. બધાને એવું જ કે બોમ્બ ફૂટ્યો એમ કરી. પણ આ તો બહાર નીકળીને જોઈને ત્યાં ખબર પડી કે આગ લાગી. મરી જાય. એરોપ્લેન કેટલું દૂર ઉપર નીકળે છે? થોડુંક જ દૂર ઉપર જાય છે, વધારે દૂર ઉપર નહીં જતું. નજીક જ હોય ભાઈ, બહુ દૂર નજીક જ હોય. આટલું એમ આપણા વિમાનનો અવાજ આવે ને તો કાનના પડદા. નાનું છોકરાના તો
ફાટી જ જાય અમારા બ્લોકમાં ભરવાનું હતું પણ પાછળ ઝાડ હતું. અમારા લોકોના કિસ્મત ઝાડના કારણે એ અડીને પાછળ પડ્યું. એટલે અમારા બ્લોકમાં 100 મીટર અંદરમાં પડ્યું હોત ને તો આ બંને બ્લોકમાં ડેમેજ આવી જાત. વધારે નુકસાન આર્ય સોસાયટીમાં થાય. ડોક્ટરોને થયું આ તો બધા અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર જવા માટે લાઈનો લાગી છે એરોપ્લેનને જોવા માટે. અને તમે અહીંયાના ઘર પણ જોઈ શકો છો. આર્યા જ ઘર ઉપરથી કાલે એરોપ્લેન ગુજર્યું હતું પણ અહીંયાના રહેવાસી જન કિસ્મતવાળા કહેવાય. આગળ જઈને બ્લાસ્ટ થઈ આગળ ભાઈ ક્યાં છો તમે જોઈ શકો છો. તમે જોઈ શકો પબ્લિકને આવવા નથી દેતા. કહ્યું તો મારે પણ ચેનલ છે તમે જોઈ શકો છો. મીડિયાવાળા પણ આવી ગયા છે. તો મિત્રો છત ઉપર પહોંચી ગયા છીએ જ્યાંથી આપણને જે એરોપ્લેન છે તેનો મલબો દેખાય છે. અહીંયા તમે જોઈ શકો છો મીડિયાવાળા પણ છે. અહીંયા તો હું ઝૂમ આઉટ કરીને દેખાડી નાખું છું. આજે આગળનો ભાગ છે કે પાછળનો? આ જે એરોપ્લેનનો પાછળનો ભાગ છે. ભાઈ આ તમારું મકાન છે? હા ભાઈ તમારું મકાન છે? હા તો એરોપ્લેન અહીંયાથી જ આવ્યું હતું કે અહીંયાથી આવ્યું હતું. આ ઝાડ જે રહ્યું ને હા ઝાડ ક્રેશ થઈ એના ટાયરો એમાં ફસાઈને આગળના ભાગમાં નીચે દબાઈ ગયું. આ ઘરની અહીંયાથી જ નીકળ્યું છે સ્લાઇડ કે અહીંયા નીચે ટાયર એના ખાલી રહી ગયા છે. બાકી અહીંયાથી જેવું ક્રેશ થયું તો અમારું આ ઝાડ છે મોટામાં મોટું અહીંનું તો એ ઝાડ આખું તોડી અને ત્યાંથી ક્રેશ એને નીચે બીજે મેડિકલ છે અમારું ત્યાં કેન્ટીન છે ખાવાનું ડૉક્ટરોનું. ત્યાં સમય 1 થી 40 થઈ હતી એ અમે ત્યાં નીચે આવીને પડી ગયું. એવામાં ત્યાં હજારો પબ્લિક હતી ત્યાં અને ડૉક્ટરો બધા જમવા જ બેઠા હતા ને ત્યાં એ સમયમાં જ એને ક્રેશ થઈને પડી ગયું છે. હું અહીંનો જ રહેવાસી છું. આ મારો બ્લોક છે 1 નંબર મેઘાણીનગર. હું અહીંયા જ રહું છું. તો મિત્રો ભાઈએ કહ્યું કે તેમનું જ આ મકાન છે. તમે જોઈ શકો છો. અહીંના લોકોએ એટલી મદદ કરી છે કે ત્યાં જઈ અને જે પબ્લિક જે ફસાઈ ગયેલી હતી કે જે પેસેન્જર હતા એ બધાને બહાર કાઢ્યા છે. એમને જે જલી ગયેલી બોડી આ તે હતી એ બધાને અમે બહાર હોસ્પિટલમાં એમને સિવિલમાં. તમે અહીંયા જોઈ શકો છો અત્યારે પણ પ્લેન આવી જ રહ્યું છે. આર્યા જ રૂટ ઉપર આવ્યું હતું ને આવી રીતના જ આવ્યું હતું. તમે જોઈ શકો છો કાલનો સમય અલગ હતો. પ્લેન નીચું હતું અને સીધું આવીને આ જે ઝાડ છે ત્યાં આગળ ટકરાણ્યું. કેટલા વાગ્યા જે બનાવ બન્યો હતો? કાલે 1:40 આ થયું હતું અને અમે સ્થાન ઘટના જે બની છે ત્યાં અમે 5 મિનિટમાં અહીંયા આખો બ્લોક અમારું મંડળ છે આખું દેવી પૂજક મંડળ અમે બધા છોકરાઓ ત્યાં જઈને એને મદદ કરી હતી અમે. અને જ્યારે બ્લાસ્ટ થયો શું અનુભવ? અમને એવું લાગ્યું હતું કે અહીંયા બહુ મોટી ઘટના બની છે એટલે અહીંયા અમારો જે બ્લોક છે 1 નંબર અને 7 નંબર બે ભેગું થઈ અને બહાર નીકળી ગયેલું હતું આખા 2 બ્લોક ફેમિલી લઈને. બધાને એવું લાગ્યું છે કે અહીંયા બોમ્બ બ્લાસ્ટ થયો પણ જ્યારે અહીંયા બહાર ઘટના થઈ ત્યારે જ્યારે બધું જોયું ત્યારે ખ્યાલ આવ્યો કે બ્લાસ્ટ થયું છે ફ્લાઇટનું. તો અહીંયા જે કેટલા ઘર છે મેક્સિમમ? એક બ્લોકમાં 24 મકાન છે એટલે 48 મકાન છે અહીંયા. એમાં ઢગલો પબ્લિક અહીંયા 100 ઉપર પબ્લિક અહીંયા રહેતી હતી. બધા મહેમાનો ગરમીના અહીંયા બધા મહેમાનો વેકેશન માટે આવેલા હતા. એ દરમિયાન અહીંયા બપોરના ટાઈમે ડૉક્ટર બી જમવાનો ટાઈમ હતો એવામાં ડૉક્ટર બી જમવા ગયા હતા અને એ જ સમયમાં અહીંયા બ્લાસ્ટ થયું છે. રહ્યું તમે ધાબુ જોઈ શકો છો કેટલું ડિસ્ટન્સ રહી ગયું છે અને સામે પેડ છે ત્યાં આગળ ટકરાઈને આગળ નીકળી ગયું. તો તે વિશે તમે શું કહેવા માગો છો? એટલું અમારું નસીબ કે આ ઝાડના કારણે અમે લોકો બચી ગયા છે નકર અમે ઘર બાર વગરના થઈ ગયેલા હતા કે કુદરતે અમને બચાવી લીધા છે. કે પાયલટનો બી અમારો અમે થેન્ક યુ કહે છે કે એને જોઈ વિચારીને એને સમજીને ખાલી જગ્યામાં એને ક્રેશ કર્યું છે. વાત સાચી છે કે અહીંયા પબ્લિક ખાસી હતી. પબ્લિક હતી એમાં કોઈ પબ્લિકનો ઠેકાણું નહીં. પબ્લિક બધી બીવાઈ ગયેલી હતી. બધા રોતા હતા ઘણા છોકરાઓ કે અમારા ઘર ઉપર જ થયું છે અમારું ઘર તૂટી ગયું આ તે. પણ બધાને હોંસલો આપી બધાને બહાર ઊભા રાખી અને અમે ગયા હતા વિમાન જોડે જ્યાં બ્લાસ્ટ થયો છે ત્યાંથી બધી પબ્લિકને અમે બહાર કાઢી છે. તો ભાઈ તમારું નામ પણ દર્શકોને જણાવી દો. પટની આદિત્ય રાજેશભાઈ.
કિસ્મતવાળા કહેવાય અહીંયાના રહેવાસી કે જે આ ધાબુ છે તેને અડધું જે આ ઝાડ છે અહીંયા જે ઝાડ છે તેને અડીને સામે જે મેડિકલ કોલેજ છે ત્યાં ગાડી જઈને પટકાનું તમે અહીંયા જોઈ શકો છો કે એરોપ્લેન આયા જ કરે છે. તમે આ રૂટ જ આવ્યો છે. મિત્રો જ્યાં ગાડી ઇજાગ્રસ્તમાં બહુ જ લોકોએ મદદ કરી છે અહીંયાના રહેવાસી, તેમાંથી આ ભાઈ પણ છે. ચલો અહીંયા જે મીડિયા લોકો ઇન્ટરવ્યૂ લે છે તો તેમની સાથે સાથે તેમની પણ આપણે વાત જાણી લઈએ. ઘટનાથી કઈ રીતે બની, તમે ક્યાં હાજર હતા? સર એકચ્યુઅલી હું મારી કાર પાર્ક કરીને અહીંયા બાજુમાં જુઓ હતો તો ફ્લાઇટ નેચરલી એની હાઇટ બહુ ઊંચી હોય પણ જ્યારે એ એકદમ નીચેની સાઈડ હાઇટ આવી અને આવીને સીધું આ ઝાડની આગળ એક લોખંડની પેલી ચીમની હતી એની જોડે અથડાઈને એની બગલમાં આર્મી કેન્ટોનમેન્ટ એરિયા છે એની બગલમાં ત્યાં બાજુમાં બીજે મેડિકલનું એક મેસ છે. એ મેસની અંદર અરાઉન્ડ 60 સ્ટુડન્ટ્સ જમતા હતા અને બીજા 30 સ્ટુડન્ટ્સ એની બાજુમાં એ લોકો વેઇટિંગમાં બેઠા હતા. તો જે એનું જે બેક સાઈડનું જે પોર્શન છે જેવું અથડાઈને ત્યાં એની ઉપર જેમ ટચ થઈને અડધું બ્રેક થઈ ગયું અને અડધું નોઝ એને આગળની બિલ્ડિંગમાં ટકરાયું. તો જેવી રીતે એની ઉપર જ્યારે અડધું બ્લાસ્ટ થયું તો જે 1.25 લીટર્સ જેટલું જે ફ્યુલ હતું લેક્સ લીટર્સનું તો એ આખું સ્પ્રેડ થઈ ગયું સર. અને ભયંકર આગ એક 150 મીટરના એરિયામાં કમ્પ્લીટલી તમને આગથી ભરેલું હતું અને કોઈ બચી શકે એમ હતું જ નથી કેમ કે જે એટલી ખરાબ કન્ડિશન હતી અને છેલ્લો અડધો કલાક સુધી તો એ બળતું રહ્યું. આર્મીવાળા અહીંયા બ્રેક એનું દિવાલ તોડીને પણ એની એ લોકો આવ્યા, BSF વાળા આવ્યા, બધા ભેગા થઈ ગયા. અમે લોકો ખાસું વેઇટ કર્યું ને થોડુંક રાહત થઈ એ પછી જે ડૉક્ટર્સ બધા એ લોકો બહાર આવ્યા અને અમે લોકો NDRFની ટીમ સાથે ગ્લવ્સ પહેરીને ઘણી બધી ડેડ બોડીઝને અમે કાઢી અને એને પણ રેસ્ક્યુ તો જીવિત બચાવી ના શક્યા પણ ડેડ બોડીઝને રિકવર કરી અને એ લોકોને 108માં અમે લોકો સર્વાઈવ કરીને આપ્યું હતું. અને જે સર વાત કરવામાં આવે તો આ જે બિલ્ડિંગ છે હાલ તો 2 કે 3 માં જેટલી બચી છે બરાબર છે, એની ઓરિજિનલ હાઈટ કેટલી? એની ઓરિજિનલ હાઈટ આ બિલ્ડિંગ પ્રમાણે એની હાઈટ હતી અને જ્યારે એ બ્લાસ્ટ થયું એટલે એ ક્રશ થઈ ગયું, અડધું આખું એ ઉડીને પેલી બાજુ જઈને પડ્યું છે. એટલે એ તમે જોવો છો જે એકદમ કચ્ચર થઈ ગયું છે, ઈંટો બધી એને વિખરાઈ ગઈ છે એટલે એની હાઈટ ઓલરેડી નાની થઈ ગઈ હતી સર. અને જે વિશ્વાસ કરીને જે પેલો એક પેસેન્જર છે 242 પેસેન્જરની અંદર એક જ પેસેન્જર જે બધ્યો છે એ પેસેન્જર જ્યારે આ બ્લાસ્ટ થયું મને માનવું એવું છે કે જે અડધું જ્યારે પ્લેન તૂટ્યું ને એની એ કોર્નરની સીટ ઉપર હતો ત્યારે અથડાયું ને તો એ ઉછળીને પડ્યો અને એ 2 માળથી નીચે એને પડ્યું. એની ઉપર બી થોડા પેટ્રોલના એ બધું ઓઇલ પડ્યું હશે તો બળતું હતું, ફેસ બધું અહીંયા
અહીંયા બળ્યું હાથ પગ બળતું હતું અને જે નીચે પછડાઈને પડ્યો હતો એના પગમાં ફ્રેક્ચર થયું. ઊભો થોડી વાર તો પડ્યો રહ્યો, એ ઊભું ન થઈ શકતો. પછી જાતે ઊભો થઈને ચાલીને પેલી બાજુ આવ્યો. અમે લોકો આગ લાગી હતી અને પેલો ચાલીને આવ્યો તો અમને એવું લાગ્યું કે આ પેલા ડૉક્ટર્સ લોકોની ટીમમાંથી હશે. પેલે એક ના હું પેસેન્જર છું, તો કોઈને બિલીવ નહોતું થતું. એને એનું પાસપોર્ટ બતાવ્યું કે એને પોકેટમાં પાસપોર્ટ હતો, એ બતાવતો હતો કે બોલે હું પેસેન્જર છું કરીને, અને એ ઉછળીને પડ્યો અને એ ચાલતો આગળ. ત્યારે અમને વિશ્વાસ થયો, અમને પણ વિશ્વાસ થતો હતો કે કોઈ પેસેન્જર બચી શકે. એરોપ્લેનનો મલબો કેટલા એરિયામાં પડ્યો છે? 100 થી 200 મીટરના એરિયામાં આખું મળવો બધું એનો સ્પ્રેડ થઈને પડી ગયું હતું ભાઈ. એની જે નોસ હતું, નોસનો ભાગ તો આખો કચરી ગયો છે. તમે ઓળખી ના પાડો. એના ઘણા બધા જે પાર્ટ્સ છે ને એ આમ તૂટીને પડેલા હતા બધી બાજુ. જે બી ફેમિલીનો એક બી સદસ્યો ગયો છો તો એનાથી મોટું દુઃખદાયી કશું નથી. ઘણા તો સ્ટુડન્ટ્સો હતા જે ભણવા માટે ત્યાં જતા હતા, તો એ લોકોના પેરેન્ટ્સને શું લાગતું હશે, કેટલી દુઃખદ વિષય છે કરીને. તો કોઈ બી એક પરિવારનો સદસ્ય એક્સપાયર થાય તો એ અકલ્પનીય છે ને એના માટે તો બધાને દુઃખદ થતું હોય ભાઈ. હા, એ તમે સાચી વાત કીધી કે પરિવારનો કોઈ એક સદસ્ય જાય તો ખૂબ દુઃખ થાય. પણ કાલે એક એવો હાદસો બન્યો કે એક ફેમિલીમાંથી 5 જણા એક્સપાયર થયા, તેમાં નાના બાળકો 3 હતા. એ ફેમિલી તો દુઃખનો અંબાર એમની પર તૂટી પડ્યું હશે. એ લોકો પોતાની જાતને સંભાળી નથી શકતા કે આખું પરિવાર સાફ થઈ જવું એનાથી મોટું દુઃખદાયી કોઈ વિષય નથી ભાઈ. કે એ આખું પરિવાર એને કોણ સંભાળી શકશે? એ લોકો કોના માટે રડે? એક વ્યક્તિ માટે નહીં, બધા 5 વ્યક્તિ માટે રડવું એ કેટલું અઘરું છે ભાઈ. અમે 6-6.5 કલાક અમે લોકો અહીંયા રેસ્ક્યુ માટે અમે હેલ્પફુલ હતા. તો મિત્રો તમે સામે જોઈ શકો છો એરોપ્લેનનો પાછળનો ભાગ અને આ ઝાડને ટકરાઈને ગયું. તમે જોઈ શકો છો. કિસ્મતવાળા કહેવાય અહીંયાના રહેવાસી જણો. તમે જોઈ શકો છો કે આજુબાજુ કેટલા મકાનો છે એ પણ તમને દેખાડી નાખું છું. તમે જોઈ શકો છો આજુબાજુ કેટલા મકાનો છે. એરોપ્લેન અહીંયા તમે જોઈ શકો ચાલુ જ છે, બધા એરોપ્લેન અહીંયા અવરજવર. તમે પણ ભાઈ અહીંયા હાજર જ હતા ને કાલે? હાજર. તમે જોઈ શકો છો ટાંકી ઉપર આપણે ચડી ગયા છીએ અને અહીંયા જોઈ શકો છો એરોપ્લેનનો પાછળનો ભાગ. કાલે જ્યારે હાદસો થયો હશે ત્યારે શું વીતી હશે જે અંદર એરોપ્લેનમાં મુસાફર કરતા હતા, તમે વિચાર કરી શકો છો. અમદાવાદમાં એક દુઃખભરી આ ઘટના છે મિત્રો. અને આજુબાજુના મકાન તમે જોઈ શકો છો. અહીંયા કેટલા રહેવાસી છે અને જસ્ટ ભાઈ કહે છે કે અહીંયાથી એકદમ નીચું આવ્યું એરોપ્લેન અને જે આ ઝાડ છે તેને અથડાઈને સીધું અંદર મેડિકલ કોલેજ છે ત્યાં આગળ જઈને, જે લોકો અંદર મેડિકલ કોલેજમાં જમતા હતા ત્યાં આગળ જઈને બ્લાસ્ટ થયું. અને રૂટ આવ્યો છે. તમે જોઈ શકો છો કે અત્યારે આપણે ચાલુ વિડીયોમાં કેટલા વિમાન આપણે જોયા, બરાબર. પાયલોટને પણ ખબર પડી જશે કે આર્યા એરિયામાં વધારે મકાન છે, તો એ એરોપ્લેનને જેટલું બને તે આ એરિયાથી દૂર લઈ ગયા અને જતાં આ ઝાડે તે એરોપ્લેનના જે ટાયર આવે છે એરોપ્લેન અહીંયાથી આ ઝાડને ટચ કરીને સામેની સાઈડ તમે જોઈ શકો છો ત્યાં આગળ બ્લાસ્ટ થયું. અહીંનો કાલનો માહોલ મિત્રો દુઃખભર્યો હશે. મિત્રો તમે થોડો ઘણો વિચાર કરી લો કે જ્યારે ઘટના બની છે ત્યારે અંદર જે પેસેન્જર હશે, જે મુસાફર કરતા હશે, તેમના પર શું વીતી હશે તમે અંદાજો લગાવી શકો છો. તમે જોઈ શકો છો કે આજુબાજુની બિલ્ડિંગ કેટલી આગ લાગી છે. અને આગળ ભાઈએ કહ્યું કે 300 મીટરના દાયરામાં આગની લપટો લાગી ગઈ હતી અને વિમાનો તો ચાલુ જ છે. તમે જોઈ શકો છો રૂટ જ આવ્યો છે. આપણે ચાલુ વિડીયોમાં 3 થી 4 આપણે વિમાન જોયા, બરાબર. કનુભાઈ છે. કલ આપને ક્યાં દેખા? મેં કાલે જોયું કે હું ઘેર હતો અને જે વિમાન ક્રેશ થયું ત્યાં ગાડી જોયું તો વિમાન ક્રેશ થયા પછી હું ત્યાં ગાડી પોઝિશન પર પહોંચ્યો તો ત્યાં લોકેશન પર બધા પબ્લિક નીચે જ ઊભી હતી, કોઈ ઉપર ચડતું નહોતું. કેમ કે ત્યાં અંદર કેન્ટીન હતી, જે મેડિકલ સ્ટુડન્ટ હતા એ લોકો ખાવા બેઠા હતા અને જે ગેસના સિલિન્ડર છે ને એ બ્લાસ્ટ થતા એટલે કોઈ ઉપર ચડતું નહોતું. તો મારી સાથે હું અને 2-3 છોકરા ઉપર ચડ્યા પહેલાં સ્ટાર્ટિંગમાં અને અંદર જોયું કે એક બેન્ચીસ જે ડાઇનિંગ ટેબલ આવે એ બેન્ચીસ હતી એની નીચે 5 કે 6 જણા અને પથ્થરથી નીચે દબાઈ ગયા હતા અને એના સિવાય બીજા 3 જણા આ સાઈડ હતા અને એક નીચે મહિલા હતી
એકદમ નીચે દબાઈ ગઈ હતી અને 3 જણ ત્યાં ડેથ થઈ ગયા હતા. તો 7 થી 8 લોકો જીવતા હતા. હજી એમને અમે રેસ્ક્યુ કરીને મેં બહાર કાઢી લીધા. એ લોકોને જે અંદર એકદમ નીચે દબાયેલા એમના પગ ફસે છે, એમના પગ આખા ભાગી ગયા હતા, એ તો નહોતું પોઝિશનમાં. તો એમના પરથી પથ્થર હતા, એ બહુ હેવી પથ્થર હતા, તો કોઈ ઉપર આવતું નહોતું વધારે લોકો. તો જે નોર્મલ રીતે જે નીકળવા જેવા હતા 2-3 લોકોને તો અમે કાઢ્યા, પણ જે 5 જણ જે બહુ ખરાબ પરિસ્થિતિમાં ફસાયા હતા ને એ નીકળતા હતા, કેમ કે એમની પર બહુ વધારે વજન હતું, તે લોકો નીકળી નહોતા શકતા. તો એમના માટે અમે નીચે બૂમ પાડી, પણ કોઈ વધારે આવતા નહોતા. અને જે 2-3 ફેરા સહાય માગવા પછી લોકો ઉપર આવ્યા 10-15 જણા, અને રસ્સીની મદદથી પથ્થર ઉચક્યા અને પથ્થર ઉચકી અને 5 જણને બહાર કાઢ્યા એ રહે. अच्छा, जब ये क्रैश हुआ, अब तो ये आपका घर है, तो घर में क्या भूकंप टाइप लगा क्या? हाँ, हम सोए हुए थे. गुजराती. हाँ, અમે ઘરમાં સૂતેલા હતા અને જ્યારે પ્લેન ક્રેશ થયું ને ત્યારે અમારા દરવાજા ખુલ્લા હતા. તો જેવો બ્લાસ્ટ થયો જે ફ્યુલના લીધે, એના લીધે દરવાજા એકદમથી ભટકાયા ને હું નીચે ઉતર્યો તરત જ. જેવો નીચે ઉતર્યો એવો મારા ભાઈ છે, નાનો બ્રધર છે, એને શોધવા માટે હું ગયો હતો. તો એને શોધી એને ઘેર મોકલી ને પછી હું ડાયરેક્ટ લોકેશન પર પહોંચી ગયો અંદર. તો મેં પોઝિશન જોઈ તો મેં કંઈ જોયું ને સીધો અંદર જ ચડી ગયો હું. તો મારી સાથે 2 કે 3 જણ જ હતા ત્યારે સ્ટાર્ટિંગમાં. એ સિવાય કોઈ પોલીસ સ્ટાફ નહોતો, કોઈ આર્મી નથી, કોઈ બચાવ માટે કોઈ લોકો નહોતા ત્યારે. आप लोग सबसे पहले हाँ, हम सबसे पहले डेड बॉडी या कुछ दिखा? डेड बॉडी थी, लेकिन वो बहुत नीचे दबी थी. तो हमने समझा कि जो लोग जिंदा है उनको पहले बचाते, क्योंकि उनका वो लोग दबे हुए थे, तो वो लोग निकलने के हालत में थे. क्योंकि बहुत जो लगेज चाहिए पीछे वाला भाग है, वो लगेज वाला भाग था, वो पूरा लगेज उसके ऊपर ही था. सारे लगेज हमने हटाए, हमारे हाथ से हटाए. वो लगेज हटा के जो जिंदा थे वो बोल रहे थे, हमको हाथ जोड़ रहे थे कि भाई हमको बचा लो. तो हमने उनको आश्वासन दिया कि भाई तुम वो रखो, हिम्मत रखो, हम निकाल लेंगे आपको, मरने नहीं देंगे. और ऐसे करके हमने सारे पत्थर हटाए और फिर उनको बाहर निकाला हमने. ये तो सदमा आपको भी रखा रहेगा ना कोई? नहीं, ऐसा कुछ नहीं. किसी की सहाय की बहुत है, हमको सदमा तो नहीं लगा. ऐसा लगा कि आप वो जो नहीं बचा पाए उनके लिए थोड़ा बहुत. लेकिन अंदर डेथ हुआ है, ये पक्का है? हाँ, हुआ है. 3-4 लोग तो मरे हैं. डेथ एक लेडीज भी थी. वो इसमें क्या है कि जो आगे प्लेन क्रैश हुआ और जो आगल का मलबा था वो आगे गए, वो तो मर गए. लेकिन कैंटीन में जो बच्चे खाने आए थे, जो मेडिकल स्टूडेंट थे, डॉक्टर थे, खाने आए थे, वो लोग में थोड़े बहुत बचे हुए थे. और जो बचे हुए थे उस साइड के भाग में थे, वो लोग नीचे ही कूद गए. पहले जो जिसके हाथ पैर सही थे वो कूद गए. और जो ये मलबा घुसा ना, उसका सारा जो दीवार था ना वो बच्चों के ऊपर पड़ गई पूरी, और वो लोग दब के मर गए. आधे मर गए और 6, 7, 8 लोग ही बचे थे, उससे ज़्यादा नहीं थे. वो सभी लड़के थे. लेडीज़ तो अंदर दब के ही मर गई थी पहले. ये जो हॉस्टल है बस बॉयज हॉस्टल है या फिर? नहीं, ये कैंटीन है, एक कैंटीन है. बीजे मेडिकल का मेस है. और वो जो बगल में है ना, ये जो बर्न हुआ है ना, वो सारे है ना वो डॉक्टर्स का रेसिडेंट है. हाँ. जब ये कैंटीन है. ये जो खंबा दिख रहा है ना आपको, जब फ्लाइट आया ना तो पहले यहाँ पेड़ से टकराया. हाँ, उससे चिमनी वो चिमनी हाइट वाली थी, उससे टकरा के मेरी कार पार्क करके हम यहीं खड़े थे. जब दौड़ के आए हम लोग तो वो अथड़ा के ये जाके मेस पे जाके वो आधा टूट के गिरा यहाँ पे. और जो उसका नोस वाला हिस्सा था वो आगे की बिल्डिंग है ना, उसको जाके क्रैश से टकराया. तो उसका पूरा पोर्शन वो आग से जलने लगा. और पूरा इतना सारा फ्यूल था मैम, तो पूरा ब्लास्ट हुआ. और 100 मीटर का पूरा एरिया है ना वो जलने लगा पूरी तरह से. अब ये जो विश्वास जो बचा ना, वो बचने का कारण ऐसा था ना, मुझे ऐसा लगता है कि ये जो आधा फ्लोर जैसे टूटा ना मैम, तो ये फ्रंट सीट पे यहाँ बैठा होगा. तो जैसे ही वो अखड़ा है तो उछल के गिरा. वो 2 मंजिल, इसकी हाइट इतनी थी मैम, ये जो बिल्डिंग थी, अब देखो पूरा क्रश हो चुका है. वो उछल के नीचे गिरा और एक ही पैसेंजर बचा, पता है ना, लाइव. वो नीचे अथड़ा के गिर गया. वो कोने पे जाके वहाँ पे पछड़ा है और उस पर भी फ्यूल था और चेहरे पे लगा हुआ तो जल रहा था. और वो थोड़ा सा उसको मिटा और उसको जो पैर में फ्रैक्चर हुआ तो खड़ा नहीं हो पा रहा था. कुछ देर तो लेटा हुआ, फिर खड़ा किया. वो बोल रहा था कि बोले मैं पैसेंजर हूँ. तो हम बिलीव ही नहीं कर रहे थे. वो आगे गया और वो 108 जो एम्बुलेंस थी उसके करीब आने के बाद वो बोलता है कि बोले मैं पैसेंजर हूँ. उसने अपना पासपोर्ट दिखाया, फिर बिलीव हुआ कि वो पैसेंजर, वरना किसी को बिलीव ही नहीं करा. एक ही बचा है. और वो भी ठंबा है ना, वो भी इसका ही है. जिस हम लोगों ने आप मिले थे विश्वास से? जी, वो आगे चल के गया ना बाद में हम लोग. मैं वो वहाँ जब पूरे एम्बुलेंस तक गया ना, तभी मैंने ही उसको पूछा था. मैं बोला क्या रियली यू आर द पैसेंजर? यस, आई डेफिनेटली आई एम द पैसेंजर. आई विल शो यू माय पासपोर्ट. ही शोड हिज पासपोर्ट. फिर मुझे पता चला कि वो सही में पैसेंजर है.
વિમાનો ચાલુ છે. અહીંયા આજુબાજુના ભાઈઓને મેં પૂછ્યું કે જે આ સ્ટ્રક્ચર દેખાય છે આ એરોપ્લેનનો એવું બીજું કોઈ જગ્યાથી દેખાય છે, પણ ભાઈ કહે છે કે જ્યાં કોલેજ છે તેની ગોળ ફરતે સિક્યુરિટી લગાવી દીધી છે પોલીસની. તો એક જ આ ઓપ્શન છે કે અહીંયાથી આપણને જે આ જોવા મળ્યું તે આ વિડીયોમાં આપણે જોયું. જે હાદસામાં બનાવ બન્યો તો ભાઈ પણ બે શબ્દ કહેવા માગે છે. બોલો. હું રિલાયન્સ કંપનીમાં જોબ કરું છું. જેવું હું જોબથી હું જમવા માટે ઘરે 1-1:30 વાગ્યાની આસપાસ હું ત્યાંથી નીકળી ગયો. તેને અહીં પહોંચ્યો ત્યારે આસ્તો ત્યારે થઈ ગયો હતો, પણ તમે પહેલાં હું ઘેર ના આવ્યો, જમવા થઈ ગયો ડાયરેક્ટ ત્યાં હું આસ્થા પર ડાયરેક્ટ હું ત્યાં પહોંચ્યો. ત્યારે કોઈ આર્મી કે કોઈ ફાયર બ્રિગેડ કે કોઈ પોલીસ કે કોઈ એમ્બ્યુલન્સ કે ત્યારે કોઈ ત્યાં કોઈ હાજર નહોતું. પહેલાં લોકલ પબ્લિક અમારે એક બ્લોક છે અમારા મેઘાણીનગરમાં, પહેલાં હું ત્યાં પહોંચ્યા. અમે પહેલાં સ્ટાર્ટિંગમાં જ પહેલાં ત્યાં પહોંચ્યા. તો એવું ત્યાં આગળ જોવા જેવું હતું કે ત્યાં આગળ આપણે પબ્લિક બધી આમ લાશું અમુક આમ બળતી ચાલુ જ હતી, આમ બળવાની. અને કોઈ એવા ત્યાં આગળ જે આજુબાજુ ત્યાં આગળ જે લોકો જે રસ્તામાં ત્યાં ચાલતા એમના થોડા જે ઈજા થોડી થયેલી હતી, એમને તુરંત જ્યાં કોઈ રિક્ષાવાળા ત્યાં બાજુમાં ઊભેલા હતા, એમનો સપોર્ટ લઈને અમે ત્યાં રિક્ષામાં અમે લાખીને એમ્બ્યુલન્સની ત્યાં સુવિધા ત્યાં તુરંત નથી ઉપલબ્ધ, તો રિક્ષામાં લાખીને ત્યાં સિવિલમાં એમને ત્યાં પહોંચાડ્યા. પછી અમુક જે ડેડ બોડી પછી અડધો કલાક પછી ત્યાં આગળ આપણે એમ્બ્યુલન્સ ફાયર બ્રિગેડ ત્યાં આગળ આવી ગયા ત્યાં આગળ. આજે પછી એમને અમે સપોર્ટ કર્યો. લાશો આમ પકડીએ તો બળી જતા હતા અમારા, તો એમને બી ફાયર બ્રિગેડ પાણી છાંટી લાશો પર પછી તેને સપોર્ટ કરીને ત્યાં આગળ એમ બધી સિવિલે ત્યાં પોકારી દેવડાય એમ. તો મિત્ર મારો એક પ્રશ્ન છે કે જે અહીંયા વિડીયો સ્ટાર્ટ કર્યો તો અહીંયાથી 10 એક વિમાન તો નીકળી જ ગયા છે 1 કલાકમાં. અત્યારે મને આ 1 કલાક તો થઈ ગયો, તો 10 એક વિમાન તો નીકળી ગયા છે. તો દિવસમાં કેટલા વિમાનો અહીંયા તમારા ધાબા પરથી નીકળે છે? એવું ટાર્ગેટ તો હું તમને કહી ના શકું કેટલા, પણ સમથિંગ આમ 50 થી 1 આવડે ત્યાંથી આમ નીકળી જાય છે એમ. પણ એવું નહીં કોઈ દિવસ આટલું નજીક આમ કદી જોયું નથી એમ, અને કોઈ દિવસ નીકળ્યું નથી વિમાન. તો મિત્રો ચાલુ મને અહીંયા 1 કલાક થયો છે, 10 તો વિમાન નીકળી ગયા છે. ભાઈ કહે છે કે રોજના 50 એરોપ્લેન અહીંયાથી નીકળે છે, પણ કાલનો સમય અલગ હતો, કાલનું ચોગડિયું હતું અને કાલે એક મોટો હાદસો બની ગયો. એરોપ્લેન ક્રેશ થયું, તેમાં શું કરતાં પણ વધુ જણ મૃત્યુ પામ્યા છે. તો આપણે સૌ પ્રાર્થના કરીએ કે તેમની આત્માને શાંતિ મળે, બરાબર. અને કમેન્ટ બોક્સમાં જરૂરથી લખી દેજો ઓમ શાંતિ. શું કરીએ, હું વિડીયો અહીંયા એન્ડ કરું છું. અને આજના વિડીયોમાં આપણે જે આ એરોપ્લેન ક્રેશ થયું હતું તે એરોપ્લેનનો પાછળનો ભાગ જોયો, તથા અહીંયા જે મદદ રૂપે બધા અહીંયાના જે રહેવાસી મદદ રૂપે ગયા તેમના જોડે જાણકારી લીધી, તથા અલગ અલગ ભાઈઓ જોડે માહિતી લીધી. તો ચલો વિડીયો એના પહેલાં એક વખત કેપ્ચર કરી લઈએ જે આ એરોપ્લેનનો પાછળનો ભાગ છે. આવો અહીંયાથી કેપ્ચર એક વખત કરી લઈએ. જોઈ શકો છો આ પાછળનો ભાગ છે, બરાબર. અને આ એ ઝાડ છે જ્યાં આગળ ટચિંગ થઈને મેડિકલ જે કોલેજ છે ત્યાં આગળ જઈને બ્લાસ્ટ થયું. તો હવે વિડીયો કરું છું એન્ડ. ચલો નેક્સ્ટ વિડીયો કોઈ નવા વિડીયો સાથે કોઈ નવા કોન્ટેન્ટ સાથે પાછા મળીશું. ત્યાં સુધી બાય, આવજો.